જય અલખનવી, જય અલખનવી, જય અલખનવી. દોસ્તો, આજે હું એક એવી વાત કરવા જઈ રહ્યો છું કે જે આપણી આ ચેનલ સાગરનાથ સત્સંગ ધારા નામની, જેમાં આપણે હરિગુરુ સંતની વાત, મહાપુરુષોએ જે વાણી ગુરુમુખ, કે આપણને જે એમ લાગે કે આમાંથી આપણને સમજવા જેવું છે, તો એ વાણીના શબ્દો લઈ અને મને જેટલી ખબર હોય એટલું આપણે અર્થઘટન કરવાનું નક્કી કર્યું અને આપણે એ મુજબ ચાલ્યા જઈએ છીએ. અને કદાચ એકાદ બે વિડિયા અલગથી મૂકાણા હોય તો હવે પછી તો એવા કોઈ વિડિયા નહીં મૂકવામાં આવે. અને હરિગુરુ સંતની વાતની રાહ જે રહી, જે મહાપુરુષે મને તમને સંદેશો આપ્યો છે, એ જ વાતની વાત કરવામાં આવશે. અને એમાં મને જેટલું જે લક્ષ્ય હશે, ખબર હશે, જેટલી બોલવાની ક્રિયામાં આવતું હશે, જેની વાત થઈ શકતી હોય ત્યાં સુધી આપણે હરિગુરુ સંતની વાત જરૂર મેદાનમાં રજૂ કરીશું. તો મિત્રો, આપે મને ઘણો બધો સહકાર આપ્યો છે. અત્યાર સુધીમાં મને આપ દરેક વક્તા પુરુષોએ ખૂબ સારી રીતે સાંભળ્યો છે. કારણ કે ટૂંક સમયની અંદર, ટૂંકા સમયગાળાની અંદર જે યુટ્યુબ ચેનલની સાંભળવાની સમયની મર્યાદા રહી, એ આપણે ટૂંક સમયમાં આપ સર્વે લોકોએ ભેગા મળી અને મને સહકાર આપી અને પુરવાર કરી દીધી. પછી આ ચેનલને શ્રોતાજનોને ભાવ હશે એટલે યુટ્યુબ ચેનલની જે મર્યાદા છે એ મુજબ સબસ્ક્રાઈબ પર પણ થઈ ચૂક્યા. અને હજી પણ આપ સર્વેને મારી વિનંતી છે કે મારી આ વાત દરેક સુધી પહોંચી શકે, શક્ય હોય ત્યાં સુધી. એટલા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. અને મારી આ વાત ઠેઠ સુધી સાંભળવા વિનંતી છે. કારણ કે અડધેથી છોડી દેવાથી મારું જે બોલવું હોય એ સંપૂર્ણપણે સમજાય નહીં, તો અડધું સમજાય તો અધકચરું થાય. માટે સંપૂર્ણપણે સાંભળી લેવું. તો ચાલો દોસ્તો, આપણે હરિગુરુ સંત મહાપુરુષોની વાતને મેદાનમાં રજૂ કરીએ. આ સંતના સંતપણા નથી મફતમાં મળતા, જેના મૂળ ચૂકવવા પડે. સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના તો મૂળ ચૂકવવા પડે. ભાઈ, એની કિંમત ચૂકવવી પડે. ઇતિહાસો પડ્યા છે આપણી સામે. રાજા બલી, જેને વામન અવતાર આ લોકો કહે છે, બાકી તો જે હોય તે, એને 3.5 ડગલા પૃથ્વી માગી અને એમ કહે છે કે બધું માપી લીધું, અડધું ડગલું બાકી રહી ગયું અને એને બાંધી નાખતા થયા જાય. ત્યારે
એ ગામ બહાર નીકળતા ધારુમેઘના પત્ની ધારુમેઘને કહે કે આપણે અંદાતાને કોઈ લઈને જઈ રહ્યું છે બાંધી. ત્યારે ધારુમેઘ વાળ આવીને હાથ જોડીને કહે કે મહારાજ શું છે? તો કે ભાઈ તારા અંદાતાને અમે જો બોલેલું પાળી દે તો એ લોખંડની હાકલું કરતાને વધારે વજ્રપાસની બેડીઓ છે, અને ન પાડે તો એ ઉત્તરનો તાગલો છે, તોડીને હાલતો થાય ને કોણ ના પડે છે. એટલે ભાઈ હરિગુરુ સંત મહાપુરુષની પાસેથી આપણે વાત તો લઈ આવ્યા છીએ, પણ એ વાત લીધી એ પહેલા આપણે આપણા ગુરુ મહારાજ સાથે જે વાત કરી હતી એ પ્રમાણે આપણે હાલવું જોઈએ, અને જો એ પ્રમાણે આપણે ચાલીએ નહીં તો આ વાતનું મિનિંગ નથી કાંઈ ભાઈ. આ વાત ઈ વાત છે ભાઈ, પણ આ વાતને વર્તમાનમાં આબાદ અને સાબિત કરવા માટે મહાપુરુષોએ બહુ મહેનત કરી છે. રાજા હરિચંદ્ર ગુરુ મહારાજને તન મન વતન કર્મથી માની લીધા પછી એ રાજપાટ ધન દોલત આપી દે, 2.5 સોનું બાકી રહી જાય, અને એ 2.5 સોનું આપવા હાટું થઈ અને હરિચંદ્ર રાજા વાતને સાબિત રાખવા હાટું થઈ રૂખી ઘરે વેચાઈ જાય. વિચાર કરો, એ હરિગુરુ સંતની વાતને આબાદ કરવા માટે કેટલો બધો એને શ્રમ અને પરિશ્રમ ઉઠાવ્યો ગણાય. મને તમને વાત કદાચ મળી જાય ગુરુ મહારાજની, પછી આપણે તો ગુરુ ભૂલી જવી અને બધું ભૂલી જાય. અમને મળી ગઈ એટલે હવે અમારે આની જરૂર નથી, પણ ભાઈ એવું નથી, એ મોટી ભૂલ છે. તારા હરેક રાજની રાણી, વિચારો, ઇતિહાસ એમ કહે છે કે ગુનકાને ઘરે વેચાણા, એકનો એક કુંવર રોહિત માળીને ઘરે વેચાણો. પોતાના ગુરુ મહારાજની સામે બોલેલું પાળવા માટે આ બધું કરવું પડ્યું. અને એક બીજો એવો ઇતિહાસ કે જે એક વાત એવી છે કે એ ઇન્દ્રદેવ સભામાં વાર્તા ચાલી. એ દેવ સભામાં વાર્તા ચાલી, સીબી સરકો નહીં કોઈ સતવાદી, દેવોની જ્યાં સભા ભરાઈને બેઠી હતી એમાં એવી વાત શરૂ થઈ કે ભાઈ સીબી રાજા જેવો કોઈ સતવાદી નથી. ત્યારે ત્યાં સભામાં બેઠેલા ઇન્દ્ર કહે તો પારખ્યા લેવા, સત છોડે નહીં તો મોઢે માગે દાણલા દેવા. ઇન્દ્ર રાજાને આવો ભાવ જાગ્યો. અગ્નિદેવને ભોલો બનાવ્યો છે ને પોતે બનાશે બાજ મોરારી. આકાશ માર્ગે ઉડવા લાગ્યા, આવે સીબીની પાસ. ભોલો કહે મને ઉગારો મહારાજ, ઈ પાછળ આવે છે કાળ મારો. એટલે મહારાજ સીબીને સંશય તો ઉભો થયો જ છે.
કારણ કે આ પક્ષી છે ને ભાષા કેમ બોલે છે, માટે આમાં કંઈક કૌતક છે અને આની માટે સાંગોપાંગ ઉતરી અને ખાતરી તો કરી જ લેવી પડે. અને સીબી રાજાએ કીધું ઓલાને કે ડરમાં હવે તું જે આવ્યો છો ને એ એવાના ચરણે આવ્યો છે કે મેં તને મારા ઉસનમાં બેહાડ્યો છે, તને કાળ પણ ન મારી શકે. ત્યાં તો આવી ગયો ભાઈ બાજ આવીને કહે કે મહારાજ ઓલાને છોડી દો, એ ખાદ છે અમારું, 3 દિવસથી પાછળ ફરું છું. તો સીબી રાજા ના પડે કે ભાઈ ઓલાની બરોબર તું માગને, એ હું તને આપવા તૈયાર છું, પણ આ ઓલાને નહીં આપું. ત્યારે બાજના રૂપમાં ઇન્દ્ર કહે કે તો તમારા શરીરમાંથી માંસ ચાસી અને ઓલાની બારોબાર આપો. મહારાજ સિદ્ધિરાજાએ ત્રાજવાને કાંટા મંગાવ્યા, ટોલા મંગાવ્યા અને ન્યા સભા ને માણસો બધું એક જ થઈ ગયું ભેગું. મહારાજ શિબીને એવું હતું કે થોડુંક માંસ નાખીશ એટલે ઓલાની બરોબર થઈ જશે. પણ પરિસ્થિતિ બીજી આવી ભાઈ. સીબી રાજા જેમ જેમ માંસને નાખતા ગયા એમ હોલો સાબને નીચી રાખતો ગયો. એટલે મહારાજ સીબી રાજાને થયું કે આ હવે વિકટ ખેલ છે, હવે આમાંથી પસાર થવું નહીં, દોયલું છે. એટલે સીબી રાજા એ જાહેર જનતાને કહે, હે સભાજનો, મને સંશય છે કે આ હોલો સાબને નીચી રાખે છે અને હું અત્યારે મારું મસ્તક એ ત્રાજવામાં નાખું છું કાપી, પછી જો આ હોલો સાબને નીચી રાખે તો મારા સ્થળને પાછું નાખજો, અને છતાંય જો હોલો સાબ નીચી રાખે મારું તડ અંદર નાખી દીધા પછી જો આ હોલો સાબને નીચી રાખે તો હે સભાજનો, નગરજનો, કોક જાગજો વાહી. આ હરિગુરુ સંતની વાતને લીધા પછી આટલી બધી કસોટી એ વખતના મહાપુરુષોને મળ્યું હોય. આપણા માટે તો કંઈ જ નથી. આપણને આપણા સદગુરુ મહારાજે સરળ અને સીધી વાત આપી છે, પણ છતાંય જો આપણે એ વાતમાં ઊભા રહેવાને સશક્ત ન હોય, તૈયારી ન હોય, તો એ વાતનું બાપુ આવે નહીં કાંઈ. માટે હરિપુરુષ સંત મહાપુરુષની વાતને સમજવા માટે ગુરુ મહારાજના ચરણમાં બેસીને જે બોલી બોલ્યા હો ને એવડી બોલી કાયમ સાંગો પાંગ રહેવી પડે. અને ઈ નો રહે ને તો બાપુ આ વાત ઈ વાત છે અને એ વાતનું ખાઈ ન આવે. માટે મહાપુરુષોએ
પૂર્વે બહુ મહેનત કરી છે. આપણી માટે તો કેટલો બધો સરળ અને સીધો રસ્તો બતાવ્યો છે. એક નામ ભજન વિસ્તારા, તારે કંઈ જ કરવું નથી. તું નામનું ભજન કરી લે નિસ્દિન, તારે કરવું પડે નહીં બીજું કાંઈ. રવિરામ મહાત્મા જેવા પણ કહી ગયા છે कि अब नहीं आऊँ अब नहीं जाऊँ अब नहीं धरू कूड़ा ध्याना मुने लिख दिया अमर परवाना. સદગુરુ મહારાજ અમર પરવાનો લખીને મને તમને જો આપી જતા હોય તો પછી ભાઈ આપણે એ વાત ઉપર કેટલા બધા પ્રેમ અને કેવો બધો ભાવ લઈને હાલવો જોઈએ. આપણો લક્ષ્યાર્થ કાયમ યા હોવો જોઈએ. એક પલ ઘડી પ્રભુ મારી પાસ રહેજોનો અર્થ થાય છે કે એક પલ ઘડી પ્રભુ મારી પાસે રહેશે. આઘો નો જતો. પણ જ્યારે તમને ઈ સમજાશે ને, મને તમને, ત્યારે એક પલ પણ તમારીથી વિખૂટો નાવાની વાત તો ન્યારે પણ તમે બે એક જ છો. કારણ કે ગુરુ મહારાજ ચોથા પદની વાત, હરિગુરુ સંતના મતની વાત જ્યારે જીવ દિશાની વ્યક્તિને પ્રગટ કરે ત્યારે પોતે પોતાનું અસ્તિત્વ મિટાવી અથવા તો શિષ્યનું અસ્તિત્વ મિટાવી પોતાના મય બનાવી દે. અને એ અખંડ વાત નહીં, એને મજા બતાવે જોઈ લે ભાઈ આ જગતના ચોકમાં તારી સિવાય બીજો કોઈ છે જ નહીં. પછી એ વાતના વળગી રહેવું પડે. પણ ગુરુ અને શિષ્યનો લગાવ કેવો હોવો જોઈએ. એ લગાવ ન હોય, ગુરુ શિષ્યનો પ્રેમ ન હોય તો બાપુ વાત લઈ આવે નકરા શેર નથી થઈ જવાતું. વાત તો વાત છે, પણ વર્તમાનમાં સાબિત કરવા માટે કાયમ લક્ષ જ્યાં રાખવાનું છે ને ત્યાં આપણું રહેવું પડે. બસ આજની તારીખમાં આપ સર્વે ભાઈઓને આ હુતિની વાત મેં બતાવી છે, જે મહાપુરુષોની છે. અને હવે પછી આવતા સમયમાં આપણે હરિગુરુ સંતના મતની કોઈ ગુરુમુખ વાણી અન્ય હશે એ રજૂ કરીશું. અને ત્યાં સુધી આપ આનંદ કરો. અને આપને મારી વાત ઉપર પ્રેમ હોય, ભાવ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચોક્કસ શેર પણ કરજો અને લાઈક આપજો. અને બીજી વાર કહું છું કે આપણે આ ચેનલને યુટ્યુબમાંથી કોઈ કમાણી કરવાનો હેતુ નથી. આપણે તો મારી આ વાત મારા મુખમાંથી નીકળે અને જનતા હરિભક્તો સુધી, એમના કાન સુધી પહોંચે. બસ જીવન તો કાલે સંકેલાઈ જવાનું છે, કાયમ નથી રહેતું. પણ સાગરનાથ જે વાણી બોલ્યા છે ને મહાપુરુષોના મતની, એ કાયમ રહી જાય અને લોકો કાયમ એને સાંભળે. બસ આ ભાવ, આ પ્રેમથી આપણે આ વસ્તુ બનાવી છે. આ સિવાય કોઈ મારે કમાણી કરી લેવાનો ભાવ નથી. માટે ભાવ રાખજો. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.